એક મોસ્ટ વોન્ટેડ ક્વેશ્ચન કે જે મને અવારનવાર પૂછવામાં આવતો હોય છે, મારા કોઈ પણ વિડીયોની નીચે કમેન્ટમાં મને આ ક્વેશ્ચન જોવા મળતો હોય છે કે મને ડીએમમાં વારંવાર આ ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે કે અમારા કે કોઈ પણ વ્યક્તિના ઇન્સ્ટાગ્રામના ડિલીટ થઈ ગયેલા મેસેજ કે જે ડિલીટ કરી દીધા હોય અને અમારે જોવા હોય, યાની કે ઇન્સ્ટાગ્રામ પર ડિલીટ થઈ ગયેલા મેસેજ જો અમારે જોવા હોય તો અમે કઈ રીતના જોઈ શકીએ, એનો હેક શું છે, એની ટ્રિક શું છે. ત્યારે આજે ઇન્સ્ટાગ્રામ પર ડિલીટ થઈ ગયેલા મેસેજ તમે કઈ રીતના જોઈ શકો એની ટ્રિક હું તમારા જોડે શેર કરવાની છું. કઈ રીતે તમે જોઈ શકવાના છો? હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ઇન્સ્ટાગ્રામ પર ડિલીટ થઈ ગયેલા મેસેજ તમે કઈ રીતના જોઈ શકો એની ટ્રિક હું તમારા જોડે શેર કરું એની પહેલા આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ઇન્સ્ટાગ્રામના હેકની. તો સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામના ડિલીટેડ મેસેજ યાની કે ડિલીટ થઈ ગયેલા મેસેજ તમારે જોવા હોય તો તમારે તમારી પ્રોફાઇલ પર જવાનું છે. તમને આખી પ્રોસેસ જે છે અહીંયા સ્ક્રીન પર દેખાતી હશે. તમારી પ્રોફાઇલ પર જઈ અને તમારે 3 લાઇન્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અકાઉન્ટ સેન્ટર તમને દેખાતું હશે, એના પર તમે ક્લિક કરશો. ત્યારબાદ તમારે યોર ઇન્ફોર્મેશન એન્ડ પરમિશન આ વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમને એક્સપોર્ટ યોર ઇન્ફોર્મેશન વાળો ઓપ્શન તમને દેખાતો હશે, એના પર તમે ક્લિક કરશો. ત્યારબાદ ક્રિએટ એક્સપોર્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે ફેસબુક પણ તમારું અહીંયા કનેક્ટેડ હશે એટલે તમને 2 ઓપ્શન બતાવતા હશે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. તો તમારે ત્યાંથી ઇન્સ્ટાગ્રામ જે છે એના પર ક્લિક કરવાનું છે, યાની કે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ એક્સપોર્ટ ટુ ડિવાઇસ આ વાળો ઓપ્શન તમને દેખાશે, એને તમારે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાંથી તમારે કસ્ટમાઇઝ ઇન્ફોર્મેશન વાળો ઓપ્શન તમને દેખાતો હશે, એના પર ક્લિક કરવાનું છે. ત્યાં બહુ બધા ઓપ્શન સિલેક્ટ થઈ ગયેલા છે, આપણે બધા ઓપ્શનની જરૂર નથી, આપણે ખાલી ને ખાલી મેસેજ જોઈએ છે એટલે આપણે ક્લિયર ઓલ જે છે એ કરી દેવાનું છે. અને ત્યાં નીચે તમને મેસેજ વાળો ઓપ્શન દેખાતો હશે, ખાલી ને ખાલી એ જ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. બાકી બધું જ તમે ક્લિયર ઓલ કરી શકો છો અને ત્યાંથી તમારે એને સેવ કરી દેવાનું છે. નીચે તમને સેવ વાળો ઓપ્શન દેખાતો હશે. ત્યારબાદ ડેટ રેન્જ આ વાળા ઓપ્શન પર જોઈએ ને તમે લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ 3 મંથ્સ, છેલ્લા 6 મહિના, છેલ્લા વર્ષનું કે પછી છેલ્લા 3 વર્ષ, લાસ્ટ 3 યર્સ કે પછી ઓલ ટાઈમ, તમને જ્યારથી ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો ત્યારથી તે અત્યાર સુધીની એટલા તમને ઘણા બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. તો એમાંથી તમારે જેટલા પણ જૂના મેસેજ, ડિલીટેડ મેસેજ જોઈતા હોય એ તમે સિલેક્ટ કરી લો. સપોઝ હું અહીંયા લાસ્ટ યર વાળો ઓપ્શન સિલેક્ટ કરી અને સેવ કરી દઉં છું. ત્યારબાદ તમને નીચે સ્ટાર્ટ એક્સપોર્ટ વાળો ઓપ્શન દેખાતો હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એ પાસવર્ડ તમે ત્યાં એન્ટર કરી દેશો એટલે તમારું ઇન્સ્ટાગ્રામ જે જીમેલ અકાઉન્ટ સાથે જોડાયેલું હશે ત્યાં મેઇલ પર તમને એક લિંક મળી જશે અને ત્યારબાદ તમે એ ખોલી અને ત્યાંથી તમે જે ડેટ રેન્જ સિલેક્ટ કરી હતી, સપોઝ આપણે લાસ્ટ 6 મંથ કે લાસ્ટ 1 યર આપણે સિલેક્ટ કર્યું હોય તો એ છેલ્લા 1 વર્ષના ડિલીટ થઈ ગયેલા મેસેજ બધા જ તમને ત્યાં જોવા મળશે. તો હમણાં જ જાઓ આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને આ ઇન્ફોર્મેશનને, આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.